વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે અનગ્રુપ ડેટા આપેલો હોય એટલે કે એક્સઆઈ આપેલું હોય ને એના પરથી આપણે રો મોમેન્ટ પરથી સેન્ટ્રલ મોમેન્ટ આપણે ફાઇન્ડ કરેલી હતી, એટલે કે સાદી પ્રઘાતમાંથી કેન્દ્રીય પ્રઘાત શોધેલી હતી. હવે ફ્રીક્વન્સી આપેલી હોય એટલે કે એક્સઆઈ અને એફઆઈ બંને આપેલા હોય તો એના માટેના આપણી પાસે સૂત્ર છે કે જેમાં આ સૂત્રનો અભ્યાસ કરીશું. ગયા લેક્ચરમાં આપણે આ સૂત્રનો અભ્યાસ કરેલો કે જ્યારે ફક્ત ને ફક્ત એક્સઆઈ આપેલું હોય ત્યારે, પરંતુ સાથે ફ્રીક્વન્સી આપેલી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અને એમાં જો કોઈ માહિતી તમને આપી દે કે એની આજુબાજુ એને અરાઉન્ડ લઈ અને તમારે મોમેન્ટ ફાઇન્ડ કરવાની છે તો તમે એ લઈ અને ડાયરેક્ટ એનો ઉપયોગ કરી શકો છો. તો ચલો પહેલા આપણે મધ્યક શોધવાનો પ્રયત્ન કરીએ કે જેમાં એફઆઈ એક્સઆઈ એટલે એક્સઆઈ અને એફઆઈ બંનેનો ગુણાકાર 1 6 આનો ટોટલ કરીએ 1 + 6 + 21 + 80 + 60 + 24 + 21 = 213. તો આના પરથી આપણને મીન મળે. મીન = સિગ્મા fi xi upon n. 213/50 = 4.26. તો આ મીન મળી. તો શું મીન ફાઇન્ડ કરવો જરૂરી છે? ના, મધ્યક શોધવો કોઈ જરૂરી નથી. હા, તમને કહી દેવામાં આવે કે આની આજુબાજુની અમાઉન્ટ લઈને તમે મોમેન્ટ ફાઇન્ડ કરો તો મીનની કોઈ જરૂર નથી, પણ આપણે એટલા માટે મીન ફાઇન્ડ કર્યો કે આપણે કઈ અમાઉન્ટ, તો મિડલ એવી અમાઉન્ટ લઈ શકાય. ઉપર 3 નીચે 3 આ 4 લઈને સમ કરી નાખાય તો અહીંયા 4.26 આવે છે તો આપણે 4 લઈ લઈશું. સમજાય છે? તો અહીંયા xi માઇનસ x બાર ની a લેવાના, a બરાબર કેટલા લીધા? 4 લીધા. તો xi માઇનસ 4 કરીશું, એટલે કે આ બધામાંથી 4 માઇનસ કરીશું. આ કોલમની કોઈ જરૂર નથી, આ ન શોધો તો પણ ચાલે, પણ એક જાણ ખાતર કે કઈ અમાઉન્ટ લેવી તો આના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. તો fi xi ની કોઈ જરૂર છે નહીં. રેડી? તો એ કેના માટે છે? તો કે પોઈન્ટમાં આવે છે. કેના માટે આવે છે? પોઈન્ટ ન હોય તો તમે ડાયરેક્ટ પણ લઈ અને સમ કરી શકો છો. તો એ જ આપણી સેન્ટર મોમેન્ટ મળે છે. તો રો મોમેન્ટ ફાઇન્ડ કરવી પડતી નથી. તો અહીંયા બધામાંથી 4 માઇનસ કરીશું તો -3 -2 -1 0 1 2 3. આના ટોટલ ની જરૂર નથી, ટોટલ શૂન્ય થાય છે, કોઈ જરૂર નથી. હવે ફોર્મ્યુલામાં તમે જોશો તો fi આપેલા છે તો આને fi જોડે આપણે મલ્ટીપ્લાય કરી દઈએ. xi -4 આનો આની સાથે માઇનસ પ્લસ નું ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો માઇનસ છે તો -3 -6 -7 0. તો આનું ટોટલ કરીએ તો 12 + 8 + 9 -3 -6 -7 = 13. આની જરૂર પડશે. આના ઉપરથી ફર્સ્ટ રો મોમેન્ટ મળશે. હવે સ્ક્વેર કરી, આનો સ્ક્વેર કરવો હોય તો શું કરવું પડે? ગયા સમમાં આપણે શીખી ગયા છીએ. સ્ક્વેર કરવો હોય તો આનો વર્ગ નથી કરવાનો, આનો સ્ક્વેર નથી કરવાનો, આનો આની સાથે મલ્ટીપ્લિકેશન કરવાનો. આ બેનો મલ્ટીપ્લાય કરો. આનું આપણે કરવાના છે. તો કેવી રીતે થયું? તો કે આ બેનું મલ્ટીપ્લાય. કેમ? તો કે આ બ્રેકેટ અને આ બ્રેકેટ બંનેનો મલ્ટીપ્લાય થાય એનો સ્ક્વેર થાય. fi સાથે કોઈ લેવા દેવા નથી. તો ચાલો એનો ટોટલ કરીએ. 9 + 12 + 7 + 12 + 16 + 27 = માઇનસ પ્લસ. આ ભૂલાઈ ન જાય, ખાસ આનું યાદ રાખવાનું છે. આનો આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે એ આન્સર આવી ગયો. આમ મળ્યા પછી આનો આની સાથે આપણે કર્યો મલ્ટીપ્લાય. આ યાદ રાખજો. હવે આપણે એનું ટોટલ કરીએ. 9 + 1 2 + 7 + 1 2 + 1 6 +
27 is equal to 83. હવે એનું ક્યુબ કરીએ રેસ ટુ 3 તો આની સાથે કરવાનો આ 2 અને પ્લસ 1 લ્યો એટલે 3 થઈ ગયા તો અહીંયા 3 છે તો આનું આની સાથે હવે આનું પ્લસ માઇનસ કરીએ 12 પ્લસ 32 પ્લસ 81 માઇનસ આ 3 માઇનસ કરી દઈએ 27 માઇનસ 24 માઇનસ 7 તો અહીંયા 67 થાય છે 3 હતી રેસ ટુ 3 એટલે 3 સુધીનું મળી ગયું હજુ એક જોઈએ છે આપણે તો આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો જવાબ મળે અહીંયા માઇનસ માઇનસ પ્લસ મળે આનું કરીએ કારણ કે માઇનસ માઇનસ પ્લસ થશે અહીંયા આની સાથે અહીંયા કરીએ અને હવે એનું ટોટલ કરીએ 81 પ્લસ 48 પ્લસ 7 પ્લસ 12 પ્લસ 64 પ્લસ 243 ઇઝ ઇક્વલ ટુ 455. તો મિત્રો આપણને અહીંયા ટોટલ મળી ગયું આના ઉપરથી આપણને હવે મોમેન્ટ મળશે પણ કેવી મળશે રો મોમેન્ટ મળશે કેમ તો કે 4.26 આવે છે એ નથી લેતા એની આજુબાજુની એપ્રોચ આપણે 4 લઈને કરીએ છીએ જો આપણે 4 લીધા છે તો પ્રોપર સેન્ટ્રલ મોમેન્ટ મળવી જોઈએ એ મળશે નહીં તો કઈ મળશે રો મોમેન્ટ મળશે સાદી મોમેન્ટ મળશે સાદી પ્રઘાત મળશે તેના માટેની ફોર્મ્યુલા છે ડેશ મૂકવામાં આવે છે સિગ્મા fi xi - 4/n એની વેલ્યુ છે 13/50 એટલે કે 0.26 આ ફર્સ્ટ મળી ગઈ એવી રીતે સેકન્ડની ફોર્મ્યુલા મૂકવાની ડેશ સિગ્મા fi xi - 4/2/n તો 2 ની વેલ્યુ છે આપણી પાસે 83/50 તો 83/50 1.66 એવી રીતે થર્ડ ની વેલ્યુ મૂકવાની એટલે કે ફોર્મ્યુલા મૂકવાની ફોર્મ્યુલા હું મૂકતો નથી થર્ડ માટેની ફોર્મ્યુલા આ રહ્યું એના અપોન n એટલે કે 67/50 તો એમાં આન્સર મળશે 1.34 ફોર્થ ની વેલ્યુ મૂકીએ તો 455 is equal to upon 50 is equal to 9.1 તો આટલી વસ્તુ આપણને મળી ગઈ ચાર મોમેન્ટ એટલે કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ સેન્ટ્રલ મોમેન્ટ્સ ફાઇન્ડ કરવાની છે એ પહેલા આપણને રો મોમેન્ટ મળી છે એટલે કે સાદી પ્રઘાત મળી છે આ સાદી પ્રઘાત મળવી જરૂરી છે એના પરથી આપણે સેન્ટ્રલ મોમેન્ટ ફાઇન્ડ કરીએ એના માટે આપણે ફોર્મ્યુલા છે 1 2 3 4 ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ એ ચારે ચાર ફોર્મ્યુલાનો યુઝ કરી તો રો મોમેન્ટ પરથી સેન્ટ્રલ મોમેન્ટ તમે ફાઇન્ડ કરી શકો છો હવે પરીક્ષામાં એવું પણ કે આવી રીતે રકમ ન આપે ડાયરેક્ટ એના રેડીમેડ આપી દે 1 2 3 4 તો ફાઇન્ડ કરો તો ડાયરેક્ટ મૂકતા પણ તમને આવડે તમને એમ પણ કે ફોર્થ લઈ 4.26 છે 4 લઈ એની આજુબાજુની મોમેન્ટ મળી છે તો આ રો મોમેન્ટ છે તો એના પરથી સેન્ટ્રલ મોમેન્ટ ફાઇન્ડ કરો તો એ પણ તમને ખ્યાલ આવી જાય તો મિત્રો તમને આવડતું હોવું જોઈએ સિમ્પલમાં સિમ્પલ ચેપ્ટર કહી શકાય સરળમાં સરળ એકદમ સિમ્પલ જે ડિમ્પલની બેન કહેવાય એકદમ સરળ આવડે એવું પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ કે આની ફોર્મ્યુલા આ છે અને આ ખાસ 1 તો આવડેવી છે આ પણ આવડેવી છે કદાચ આ થર્ડ એન્ડ ફોર્થ સેન્ટ્રલ મોમેન્ટ માટેની યાદ રાખવાની કે જે બંને વચ્ચેનો રિલેશન બિટવીન રો એન્ડ સેન્ટ્રલ મોમેન્ટ એ બંને વચ્ચેનો
ડિફરન્સ એટલે કે સંબંધ શું છે એ આપણે એના ફોર્મ્યુલા દ્વારા જાણી લઈએ, બરાબર. તો ચલો અહીંયા તમને ખ્યાલ છે કે μ1 0 જ આવશે. પહેલો આન્સર મળી ગયો. ફર્સ્ટ સેન્ટર મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. તમારા માર્ક્સ હે ને 0. તો યાદ રાખજો એ ન આવે માર્ક્સ એટલા માટે આપણે આની પ્રેક્ટિસ કરીશું. બધા જ દાખલા બુકના લગભગ તમને આવડી ગયા, સમજો. ક્યાંક તમને મીન ફાઇન્ડ કરવાનું કહેશે, ક્યાંક વેરિયન્સ ફાઇન્ડ કરવાનું કહેશે, ક્યાંક સ્ક્વેરનેસ કહેશે, ક્યાંક વોલ્ટેજ કહેશે. તમને કોઈ પણ પોઈન્ટ કે બેટા આમાંથી કોઈ કર્વ ફાઇન્ડ કરવાનું કહેશે તો આવી ગયું. ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા છે. મારે જે સમજૂતી એક્સ્ટ્રા આપી દીધી. હજુ આના સિવાયનો પણ એક સમ છે, પણ આ લેક્ચરમાં નહીં, આવતા લેક્ચરમાં એની આપણે ચર્ચા કરવાના છે. પરંતુ આને પણ સમજવું જરૂરી છે. રિવિઝનના ભાગરૂપે હું ફરીથી સમજાવું કે આના પરથી હવે આ કેવી રીતે મળે. તો પહેલો આન્સર મળી ગયો. હવે સેકન્ડ સેન્ટર મોમેન્ટ, તો જરા જુઓ સેકન્ડ કેટલું છે 1.66 માઇનસ 1 છે એનો સ્ક્વેર. 1 કેટલું છે 0.26, તો 0.26 એનો સ્ક્વેર કરીએ તો 0.0676. તો એ આપણે 1.66 માંથી માઇનસ કરીએ તો આન્સર 1.5924 આન્સર આવે છે. કોનો? તો કે સેકન્ડ સેન્ટ્રલ મોમેન્ટ. સમ નંબર 8 છે આ બુકની અંદર. એ જ સમ લીધેલો છે. આન્સર પણ ચેક કરી શકો છો. ફર્સ્ટ 0 સેકન્ડ સેન્ટર મોમેન્ટ 1.5924. મેં પહેલા કહ્યું હતું કે અહીંયા આન્સર ક્યાંક 3 ડિજિટ હોય છે, ક્યાંક 4 ડિજિટ હોય છે. તો આપણે આમાં શક્ય બને ત્યાં સુધી પોઈન્ટ પછી 4 ડિજિટ થી ચાલીશું, 4 ડિજિટ સુધી લખીશું, બરાબર. ચલો થર્ડ લઈએ. તો 3 ની વેલ્યુ કેટલી છે? તો કે 1.34. 3 2 ની વેલ્યુ કેટલી છે? તો કે 1.66. 1 ની વેલ્યુ કેટલી છે? 0.26. 2 ના 2. 1 ની વેલ્યુ કેટલી છે? 1 ની વેલ્યુ 0.26. એની કેટલી રેસ ટુ 3 કરીશું 0.26. અમુક કેલ્સીમાં ડાયરેક્ટ મિત્રો થઈ જશે. પોઈન્ટ પછી કેટલા ડિજિટ? 4 ડિજિટ લખીશું. 5 છે તો 6 થશે. તો 1.34 3 into 1.66 into 0.26 is equal to 1.2948 plus 0.0176 into 2 કરીએ તો 0.0352. તો ચલો આનો આન્સર ચેક કરીએ. 1.34 minus 1.2948 પ્લસ 0.0352. મિત્રો કેલ્સીનો ઉપયોગ કરવાનો શરમ રાખવાની નહીં, બરાબર. પરમિશન છે તો ભૂલ ન થવી જોઈએ. તો અહીંયા આન્સર 0.0804 આ થર્ડ ની વેલ્યુ મળે છે. તો થર્ડ સેન્ટ્રલ મોમેન્ટ મળી. કેના પરથી? સાદી પ્રકાશો પરથી કેન્દ્રીય પ્રકાશ મળી ગઈ. હવે ફોર્થ જોઈએ. 4 ની વેલ્યુ કેટલી છે? 9.1. ફોર્થ 3 ની વેલ્યુ કેટલી છે? 1.34. 1 ની વેલ્યુ કેટલી છે? 0.26. મિત્રો જે છે આ ફોર્મ્યુલાનું જ છે. ફોર્મ્યુલા આપણી ગઈ. પોઈન્ટ મૂકો, ક્લિયર. 6. 2 ની વેલ્યુ કેટલી છે? 1.66. 1 ની વેલ્યુ એનો સ્ક્વેર કરવાનો છે. તો 1 ની વેલ્યુ એનો સ્ક્વેર કરેલો હતો આપણી પાસે આ રહ્યો 0.0676 minus 3. હવે એની 4 ઘાત કરવાની છે 0.26. તો અહીંયા 4 વખત કરીએ તો 0.0045 છે. તો અહીંયા 6 લેશું. પોઈન્ટ પછી 6 ડિજિટ સુધી આપણે ગણતરી કરીશું. કોઈ પ્રોબ્લેમ ના થાય આન્સરમાં. હવે 9.1 minus 4 into 1.34 into 0.26 is equal to 1.3936 plus 6 into 1.66 into 0.0676 is equal to 0.6733 લખીશું. કારણ કે પછી 9 છે તો એક પોઈન્ટ પછી 4 ડિજિટ યાદ રાખજો મિત્રો, બસ. અને પાંચમો ડિજિટ 5 નંબરનો ડિજિટ છે 5 કે તેથી મોટો હોય, 5 ટુ મોર હોય તો તમે અહીંથી એક પ્લસ કરી શકો, એડ કરી શકો છો. 3 into
0.046 is equal to 0.0138. चलो આનો આન્સર ચેક કરીએ. 9.1 minus 1.3936 plus 0.6733 minus 0.0138. તો અહીંયા આન્સર આવે છે 8.3659. આ રીતે આન્સર આપેલો છે. બરાબર. તો અહીંયા કદાચ આગળ કન્ટિન્યુ હોય તો ફેરફાર થાય તો અહીંયા શું લખેલું છે 365. આપણો આન્સર બુકની અંદર 65 છે, જગ્યાએ લગભગ 66 જેવું કંઈક છે. તો એ ચાલે છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો આ ફોર્થ રો મોમેન્ટ પરથી ફોર્થ સેન્ટ્રલ મોમેન્ટ આપણને મળી ગઈ. સાદી પ્રઘાત પરથી કેન્દ્રીય પ્રઘાતો મળી ગઈ. તો પરીક્ષામાં કે બુકમાં આવા કેટલા બધા સમ છે કે તમને આપેલું હોય એના પરથી તમારે આ ફાઇન્ડ કરવાનું, ફોર્મ્યુલા મૂકીને ફાઇન્ડ કરી દો. પછી બુકમાં એક્સ્ટ્રા પ્રશ્ન પૂછે. કેવા પ્રશ્ન પૂછે? તો કે મીન ફાઇન્ડ કરો. આપણે ગયા સમમાં પ્રેક્ટિસ કરી લીધી છે. તો કે મીન ફાઇન્ડ કરો. આપણે મીન ફાઇન્ડ કરેલો જ છે. કદાચ તમે આ કોલમ ન બનાવેલું હોય તો ડાયરેક્ટ મીન મળે. જો મીન એટલે કે મધ્યક ઇક્વલ ટુ આપણે કેટલા એ લીધેલા છે 4 પ્લસ ફર્સ્ટ રો મોમેન્ટ કેટલી છે 0.26, ટોટલ 4.26. તો એટલો આન્સર તો છે જ આપણો ઓલરેડી. તો મીન ફાઇન્ડ કરવાનું કે ક્યાંક તમને વેરિયન્સ ફાઇન્ડ કરવાનું કે એટલે કે વિચરણ ફાઇન્ડ કરો. તો વિચરણ ફાઇન્ડ કરવાનું કે તો ચિંતા નહીં કરવાની. વિચરણ ઇઝ ઇક્વલ ટુ μ2 જ થાય. આ રીતે તો આ વિચરણ કહેવાય 1.5924. તમને એવું પણ કે પ્રમાણિત વિચરણ એટલે કે સ્ટાન્ડર્ડ ડિવિઝન ફાઇન્ડ કરો તો 1.5924 છે એનું રૂટ કરી દો તો તમને એસટી મળી ગયા, પ્રમાણિત વિચરણ મળી ગયું. સમજાય છે? હવે તમને એમ કે β1 ફાઇન્ડ કરો, સ્ક્વેરનેસ ફાઇન્ડ કરો તો b1, અને તમને આ કે તો β2. બંને છે આપણી પાસે, સમજાવી દીધું છે. બરાબર. ઇંગ્લિશ વર્ડ પણ મેં લખેલા હતા. તો અહીંયા μ3 છે એનો સ્ક્વેર કરવાનો. μ3 તો આ રહી આપણી પાસે 0.0804 એનો સ્ક્વેર કરવાનો કીધો છે. 0.0804 તો અહીંયા 0.0064, 4 ડિજિટ લેવાય તો પાછળ 6 છે તો અહીંયા 5 થઈ જાય. હવે 2 છે એની 3 કરવાના છે તો 2 આ રહી. તો કે 1.5924 into 1.5924 કેટલી કરવાની છે? (3) કરવાની છે. જો અમુક કેલ્સીમાં ડાયરેક્ટ રેડીમેડ આન્સર આવે છે. કેવી રીતે? 1.5924 into ઇઝ ઇક્વલ ટુ તમે બે વખત દબાવો ડાયરેક્ટ 3 થઈ જાય. તો આનો આન્સર અહીંયા 4.0379 આટલું આવે છે. તો આન્સર ચેક કરીએ. 0.065 ડિવાઇડ બાય 4.0379 ઇઝ ઇક્વલ ટુ 0.0016 આવો આન્સર મળે છે. તમને આ પણ માનો કે ફાઇન્ડ કરવાનું કહે તો એની પણ વેલ્યુ મળી જાય. μ4 છે, μ4 ની વેલ્યુ મૂકી દો. દરેકના ઓપ્શન છે. જેમ કે બુકમાં આપણે કેટલામો સમ જોઈએ છે? આ ચોથા નંબરનો સમ, 8મા નંબરનો સમ છે. 8મા નંબરનો સમ. તો જો એમાં ફાઇન્ડ કરવાનું કીધું જ છે. 4 ફાઇન્ડ કરવાનું કીધું. સેન્ટર મોમેન્ટ ફાઇન્ડ કરો તો સેન્ટર મોમેન્ટ આપણને બધી મળી ગઈ. પછી કીધું હોય β1 તો જો આની વેલ્યુ 1 ફાઇન્ડ કરવાની કીધી છે. 0.0016 આન્સરમાં આપેલી છે. આની પણ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. તો ચલો એ પણ જોઈ લઈએ. હવે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછે તમને આવડે. એકમાં મેં આ બધું જ સમજાવી દીધું છે. બરાબર. તો μ4 ની વેલ્યુ કેટલી છે? 8.3659. μ2 એનો સ્ક્વેર, μ2 આ રહ્યા એટલે કે 1.5924 તો એનો સ્ક્વેર કરો તો આન્સર આવે 2.5357 તો ઇઝ ઇક્વલ ટુ 8.3659 ડિવાઇડ બાય 2.5357 તો ઇઝ ઇક્વલ ટુ 3.29
92 આટલો આન્સર આપણે બીટા 2 નો આવે છે. તો અહીંયા બુકમાં જોશો તો 3.3 આટલું જ આપેલું છે, પણ આપણે પોઈન્ટ પછી 4 ડિજિટ લખશું, કોઈ પ્રોબ્લેમ નથી. તો આટલું ફાઇન્ડ કરવાનું કીધું. એના સિવાય અહીંયા પણ આ પણ ફાઇન્ડ કરવાનું કીધેલું છે. જો બંને આપેલા છે તો અહીંયા શીખી ગયા. રૂટ કરી દો બીટા 1 નું. બીટા 1 નો આન્સર આવ્યો 0.0016. તો જો એનો આન્સર પણ છે જ અંદર 0.04 થાય ફોર્થ, કારણ કે આનો સ્ક્વેર આટલો થાય છે. તેવી રીતે અહીંયા આનો પણ આન્સર છે. બીટા 2 માંથી 3 માઈનસ કરી દો. અરે બીટા 2 3.2992 એમાંથી 3 માઈનસ કરો તો 0.2992 થાય. જુઓ તો અહીંયા એની પણ વેલ્યુ 0.3 આપી, એનો મતલબ એ જ થાય, કોઈ ફેરફાર નથી, ચિંતા ના કરશો. તો એ પણ મળી ગયું. બધું જ તમને એમ કહે છે કે હવે સ્ક્વેરનેસ એટલે વિષમતાનો પ્રકાર જણાવો. ટાઈપ ઓફ સ્ક્વેરનેસ, કેવો વિષમતા છે, માઈનસ છે કે પ્લસ છે, ઋણ છે કે ધન છે, પોઝિટિવ કે નેગેટિવ. તો તમારે μ3 ઉપરથી કહેવાનું. પ્લસ છે તો પોઝિટિવ સ્ક્વેરનેસ છે, ધન વિષમતા છે. એ પણ તમને લખી આપું છું, યાદ રાખજો. ધન વિષમતા ક્યાંક સમમાં આવશે પોઝિટિવ સ્ક્વેરનેસ. હજુ પણ તમે એમ કે કયો કર્વ છે તો આપો આન્સર કેના ઉપરથી, બીટા 2 અથવા આના બંને ઉપરથી મળી શકે. તો બીટા 2 ઉપરથી આન્સર આપવો હોય તો બીટા 2 ની વેલ્યુ ક્યાં છે? તો આ કેટલી છે? 3.29. 3 કરતા મોટી છે. 3 કરતા મોટી હોય તો લેપ્ટોકોટિક, લેપ્ટોકોટિક વક્ર કહી શકાય, લેપ્ટોકોટિક કર્વ કહી શકાય. તો આ કર્વ આવશે. અથવા y2 ઉપરથી, ડેલ્ટા 2 ઉપરથી આપો તો ડેલ્ટા 2 ની વેલ્યુ જો 0 કરતા મોટી છે તો કે હા 0 કરતા મોટી છે, તો આ આવશે. 0 હોય તો મેસોકોટિક કર્વ, 3 થી નાની, 0 થી નાની હોય તો પ્લેટીકોટિક કર્વ. સમજાય છે મિત્રો? તો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તમને, દરેક પ્રકારના પ્રશ્નો હવે આવડે. તમે કોઈ પણ સમજો, જરા બુક હોય તો બુક ઓપન કરો, તમને ખ્યાલ આવશે કે અત્યારે મેં 8 નંબરનો સમ લીધો છે, એવો ને એવો તમને 6 અને 7 નંબરનો પણ સમ આવડશે. હોમવર્કમાં છે, બધા જ સમ તમને આવડશે. હવે મારે એક પ્રકારનો સમ બાકી રહી ગયો છે, એ 9 નંબર છે. એવા સમ 9 નંબર છે. બુક નવી જૂની હોય તો જરા ટિકલ કરજો રકમમાં, બરાબર. બાકી હવે તમને 10, 11, 12, 13, 14, 15 બધા જ સમ તમને ટોટલી જે બુકમાં આપેલા છે એક સિવાય બધા જ સમ તમને આવડશે. એક પ્રકારનો સમ બાકી છે એ હું તમને શીખવાડીશ. હવે મિત્રો મારે તમને એ વાત કરવી છે કે તમને આ 4 આપે, ખાલી ફક્ત ને ફક્ત રો મોમેન્ટ આપે તો એના પર સેન્ટ્રલ મોમેન્ટ તમને ફાઇન્ડ કરતા આવડે. ક્યારેક નાના ક્વેશ્ચન ની અંદર તમને a ની વેલ્યુ આપે ને આની વેલ્યુ આપે તો મીન ફાઇન્ડ કરતા આવડે. તમને ક્યારેક મીન અને a આપે, એ એટલે તમને ધારેલો મધ્ય કેવું ગુજરાતીમાં લખેલું છે એપ્રોક્સ મીન આપેલો છે તો આની વેલ્યુ પણ મળે, ફર્સ્ટ રો મોમેન્ટ મળશે તમને. હવે મિત્રો ક્યાંક એકાદો દાખલો એવો છે કે તમને સેન્ટ્રલ મોમેન્ટ આપેલી છે અને રો મોમેન્ટ ફાઇન્ડ કરવાની છે, તો શું? તો એકદમ નોર્મલ છે, v1 તો 0 થાય, એ તો ખ્યાલ જ છે, બરાબર. તો આના આધારે તમને આ આપી દેશે પાછું, તો આના આધારે તમને આ મળી જશે 0.26 મળી જશે, આ આન્સર મળી જશે. કેમ? તો કે મીન આપેલો હશે અને એ આપેલો હશે, એટલે આ વેલ્યુ મળી ગઈ 0.26. હવે આગળ જો સેકન્ડ આપેલી છે એની વેલ્યુ મૂકી દો અહીંયા. આ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. આ તો મળી રહી છે μ1 ડેશ આપણે મળી ગઈ, તો એનો સ્ક્વેર કરી દો એટલે આ બાજુ મૂકશો, બંનેનો ટોટલ કરવાથી μ2 ડેશ મળી જશે. પછી અહીંયા વેલ્યુ મૂકી દો μ3 ની, આ વેલ્યુ ફાઇન્ડ કરવાની. આ બધી જ વેલ્યુ આપણી પાસે છે, મૂકી દો તો આની વેલ્યુ મળી જશે. આ બધું પ્લસ છે, આ બાજુ માઇનસ, માઇનસ છે, આ બાજુ પ્લસ, સમજી શકાય એવું છે. ફોર્થ ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આની વેલ્યુ મૂકી દો. આમ આ બાકી છે, આ બધું આપણી પાસે છે. તો એ રીતે આ પરથી ઓલી અને આના પરથી આ એક જ સમ એવો છે, બાકી બધા જ સમ આના છે. તો તમને આ પણ સારી રીતે સમજાઈ ગયું. એક જ પ્રકારનો સમ બાકી છે, એમાં કોઈ પ્રકારનો પ્રશ્ન છે નહીં, ન આવડે એવું નથી, બરાબર. તો ખાસ બધી ફોર્મ્યુલા, વિષમતા એટલે કે સ્ક્યુનેસ, મીન એની કે મધ્યક, વેરિયન્સ એની કે વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન એની કે પ્રમાણિત વિચલન, બધા જ માપ તમને આવડતા હોવા જોઈએ. રો એટલે કે સાદી પ્રગાતો, સેન્ટ્રલ એટલે કેન્દ્રીય પ્રગાતો, એની ફોર્મ્યુલાઓ, બધા જ પ્રકારનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ, તમને ખ્યાલ હોવો જોઈએ અને તમને આવડતું હોવું જોઈએ. પોઈન્ટ પછી ક્યાંક આમાં આ લોકો 2 ડિજિટ બતાવે છે, પણ 3-4 ડિજિટ છે તો કોઈ ઇશ્યુ છે નહીં. આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે.
જો તમે સૌ પ્રથમ વખત વિડીયો જોતા હોય તો ચેનલ આપણી પાસવર્ડ એજ્યુકેશન એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને મિત્રોને તમારા ગ્રુપમાં શેર કરો, જેથી કરીને એ લોકો પણ ઘેર બેઠા ભણી શકે અને મહેનત કરી શકે. તો મિત્રો હવે આમાં આ લેક્ચર અહીંયા ચેપ્ટર પૂરું થાય છે, પરંતુ એક લેક્ચર હજુ આપણે લઈશું કે જેમાં એક પ્રકારનો સમ બાકી છે, લાસ્ટ લેક્ચર. તો એની આપણે એ ભણી સમજી અને ચેપ્ટરની પૂર્ણાવતિ આવતા લેક્ચરમાં કરીશું. તો મિત્રો જોતા રહો, બેલ આઇકોન ઉપર ક્લિક કરો. એ જેવો પણ લેક્ચર હું એડ કરીશ તુરંત તમને નોટિફિકેશનના માધ્યમથી તમારા સુધી સરળતાથી પહોંચી શકશે. તો મિત્રો આજના લેક્ચરને પૂર્ણ કરીએ. આવજો.